લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કાંકરેજ ઉગડ રાજપૂત સમાજ દ્વારા સમાજ સુધારણા અને શિક્ષણ અંતર્ગત ઉગડ તાલુકાના વડા મુકામે ભવ્ય મહાસંમેલનનું આયોજન કરાયું. સંમેલનમાં 7 વિભાગ, રાજપૂત સમાજ, ચુવાડ 84 વિભાગ, જીંચુવાડા વિભાગ, ગઢવાડા વિભાગ, સુણસર વિભાગ, દિલવાડા વિભાગ, પાબર વિભાગ અને બનાસકાંઠા વિભાગ દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું. દેવદરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુની આગેવાનીમાં મહાસંમેલન સમાજના સામાજિક રાજકીય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં ઉમટ્યા લોકો. અલગ અલગ 15 જેટલા મુદ્દાઓ સાથે બંધારણ બન્યું. સમાજ સુધારા અને સમાજમાં શિક્ષણ વધે તે હેતુથી મહાસંમેલન અલગ અલગ 15 જેટલા મુદ્દાઓ સાથે નવું બંધારણ બન્યું. કયા કયા મુદ્દાઓ સાથે આ સંમેલન યોજવામાં આવ્યું? દીકરી બાની સગાઈ, એક દાગીના સગાઈની સાડી, શ્રીફળ અને પહેરામણી 2100 રૂપિયા લેવી અને આપવી, સગાઈમાં મર્યાદિત સંખ્યામાં જવું, દીકરી બાના લગ્ન પ્રસંગમાં જુગાર રમવું નહીં, રમવા દેવા નહીં, દીકરી બાના લગ્નમાં વરરાજાને એક વીંટી, ઘડિયાળ, સાફો, સેલું અને એક જોડી કપડાં અને રોકડ ચાંદલાના રૂપિયા 1100 લેવા અને આપવા, દીકરી બાના લગ્ન પ્રસંગે મોરબીને એક જોડી કપડાં અથવા રોકડ રકમ આપવી, સાથે જ લગ્ન પ્રસંગે ચોરીમાં 2 વ્યક્તિ હાજર રહેવું, લગ્ન પ્રસંગે 11 જોડી કપડાં લેવા અથવા આપવા, લગ્ન પ્રસંગે કલાકારો ડીજે તથા બેન્ડ લાવવું નહીં, લગ્ન પ્રસંગે હલ્દી પ્રથા બંધ, વરઘોડો ગોળ પ્રથા સદંતર બંધ, ચાંદમાં મર્યાદિત સંખ્યામાં જવું, લગ્ન પ્રસંગે જાપાશિક સદંતર બંધ કરવી, લગ્ન પ્રસંગે બારણું રોકવાનો કોઈ દાગીનો દેવો નહીં, તેની જગ્યાએ મર્યાદિત રોકડ રકમ આપવી, મરણ પ્રસંગે ભાતી લેવી નહીં કે આપવી નહીં, પ્રસંગે તેરસ લેવી નહીં કે આપવી નહીં, મરણ પ્રસંગે આવતા મહેમાનોને ભાડા આપવા કે લેવા નહીં, અસ્થિ વિસર્જન માટે ફક્ત કુટુંબના સભ્યોને જવું, મરણ પ્રસંગે સાડી આપવી નહીં, ફક્ત 20 કે 50 આપવા, બંધારણનો અમલ ન કરનાર અને ત્યાં કોઈએ જવું નહીં, તેમજ કુટુંબ તથા ગ્રામ લોકોએ સામૂહિક બહિષ્કાર કરવો. અહેવાલ વિક્રમસિંહ રાઠોડ, ભીલડી. વિભાગમાંથી વધારેલા સજ્જનસિંહ ચૌહાણ સાહેબ, નાયબ મામલતદાર શ્રી, પાલનપુર વિભાગમાંથી વધારેલા જાગીર બાપુ ઘણા સમય પહેલા જરૂર હતી, એટલે આજે જે કાંકરેજ ઓગળ સમાજ દ્વારા વડા જાગીર સમાજ સુધારણા માટે જે સમાજના વડીલોએ સામાજિક